કપડવંજ શહેરમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કપડવંજ શહેરમાં શાળાઓમાં બાળકોને લઈ જતી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે ઉઘડતી શાળાએ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા હાલ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લામાં સ્કૂલ વર્દી માટેના વાહનો માટે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે કપડવંજ શહેરમાં શાળાઓમાં બાળકોને લઈ જતી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે ઉઘડતી શાળાએ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 6 ઇકો ગાડી સ્કૂલ વાનને કોર્ટના મેમા આપવામાં આવ્યા હતા। આજરોજ વહેલી સવારે બાળકોને લઈ જતી સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો દ્વારા હડતાળ કરવામાં આવી હતી, જેને લઈને વાલીઓએ પોતાના બાળકોને જાતે મૂકવા આવવું પડ્યું હતું, જેના કારણે વાલીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા। સ્કૂલ વાન અને રિક્ષાવાળાઓએ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપીશું તેમ જણાવ્યું હતું। ગઈકાલે અમારો પહેલો દિવસ હતો સ્કૂલમાં। ગઈકાલેથી જ અમારા ઉપર સવારથી 7 વાગ્યાથી અમારા ઉપર સ્ટ્રાઇક એવી કરવામાં આવી। અમે પોલીસવાળા સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આ શેના માટેની છે, તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તો ખાલી ગણતરી માટે છે। પછી અમારી ગાડીઓ રિટર્ન કરવામાં આવી। કાલે રિટર્ન કરીને કોર્ટ મેમો આપીને અમે કોર્ટ મેમો ભરીને ગાડી કાલે છોડાઈ લાયા। આજે સવારે અમે બધા વાલીઓને જોડે જઈને છોકરાઓ લેવા માટે ગયા કે ભાઈ જો આ નિયમ આવી ગયો છે। હાલાકી અમારી ગાડી અત્યારે અમે ભલે પ્રાઇવેટ પાર્કિંગમાં ફેરવીએ છીએ, પણ મેક્સી પાર્કિંગ કરવા માટે આટલા બધા પૈસા અમારા જોડે નથી કે અમે 40-45 હજાર રૂપિયા ખર્ચી શકીએ। 2 મહિનાથી તો એમાંય અમે ઘરે હતા વેકેશનમાં, અત્યારે એટલા બધા પૈસા ક્યાંથી લાવીએ? અમે કાલે આગુ પાછું કરી ઊંચી પાછી ના કરીને અમે કાલે મેમો ભર્યો છે સાહેબ। અમારે સરકારશ્રીને બસ આ એક જ વિનંતી છે અમારી કે સાહેબ આટલા બધા પૈસા અમે આગુ પાછું કરીએ, દેવું કરીએ કે ગમે તે કરીએ, અમે મેક્સી પાર્કિંગ કે ટેક્સી પાર્કિંગ કરીને બી અમે સ્કૂલ વર્ધી વાન ચાલુ કરવા માંગીએ છીએ। અમારા જોડે બીજો ધંધો અમને આવડતો જ નથી। આટલા વર્ષોથી અમે ફરી કોઈ દિવસ આવો બનાવ અમારા જોડે બન્યો નથી। કાલે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર અમારી ગાડીઓ રિટર્ન કરવામાં આવી। અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારી ગાડી કેમ આ રીતે રિટર્ન કરે છે, તો એમણે એવું કીધું કે અમારથી ઉપરથી પ્રેશર છે એટલે અમારે કરવું પડશે। અમે કરો ના નથી, અમે તમારી જોડે સહેમત છીએ, પણ સાહેબ અમે જો વાનના અંદર 10 છોકરા લાવવાનું કહે છે આ લોકો અને રિક્ષાના અંદર 6 છોકરા લાવે છે, અમે એ બાબતે બી અમે તૈયાર છીએ લાવવા માટે, પણ વાલીસી 400 રૂપિયા કે 500 રૂપિયાથી ભાડું વધુ ખર્ચવા જ તૈયાર નથી। જે લોકોને પૈસા વધારે ખર્ચી નહીં શકતા તો પછી અમે ધંધો કેવી રીતે કરીએ સાહેબ? અમારા કરતા વધુ બાળકો બેસાડવામાં આવે છે અને એ એવું કહેવા માંગે છે કે જે છોકરાની સંખ્યા આપી છે એનાથી વધુ બાળકો બેસાડવામાં આવે છે। વધુ બાળકો અમારે 6 ના બદલે 10 બાળકો અમે એટલા માટે બેસાડીએ કે વાલીને બી પોસાય ને અમને બી પોસાય સાહેબ। અમારે તો સાહેબ પીઆઈ સાહેબને બી રજૂઆત છે, કલેક્ટર સાહેબને બી રજૂઆત છે કે અમારા આ ગરીબ માણસોની અમારો એક નિકાલ લાવો। અમારે બીજું કશું છે નહીં સાહેબ। કપડવંજથી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।